શ્રીમદ ભગવદ્ ગીતા આજે 37મો દિવસ. સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ, જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું, પુરુષોત્તમ કોને કહેવાય. જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ બે જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર રૂપી બે જ પુરુષ છે. શરીર અને આત્મા રૂપી બે જ પુરુષ છે. એકનો નાશ થાય છે અને બીજો અવિનાશી છે. આ શરીરનો નાશ થાય છે જ્યારે આત્મા અવિનાશી છે. આત્માનો ક્યારેય નાશ થતો નથી. હું ક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું ક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી અલગ છું. હું શરીર અને આત્મા રૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું અને એટલે જ પુરુષોત્તમ તરીકે ઓળખાવું છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો મનુષ્ય પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવું ભક્ત પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, એવો મનુષ્ય, એવો ભક્ત શ્રેષ્ઠ છે. એ મારામાં ચિત્ત લગાડનાર મનુષ્યનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મન લગાવ. ભગવાન શ્રી કૃષ્ણ
અર્જુનને કહે છે કે તું મારામાં મન લગાવ, તું હંમેશા મનથી મારું સ્મરણ કર. આમ કરવાથી તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું યોગનો અભ્યાસ કર, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર, અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો કેવળ મારા માટે કર્મ કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કર્મ કર. ધર્મના રક્ષણ માટે કર્મ કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કર. જે ઈશ્વરને પ્રિય છે એવા કર્મો કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો જીતેલા મનવાળો થા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું જીતેલા મનવાળો થા, તારા મનને જીતી લે. જ્યારે મનુષ્ય એના મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્ય પોતાનું મન જીતી લીધું ગણાય. માટે અર્જુન, તું જીતેલા મનવાળો થા. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, જે બધા પ્રાણીઓને એક સરખા માને છે, આવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મૈત્રી ભાવના વાળો છે, જેના મનમાં મૈત્રી ભાવ છે, જે દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, એવું ભક્ત, એવું મનુષ્ય મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે કરુણાથી ભરેલો છે, જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, દરેક જીવ પ્રત્યે જેના મનમાં કરુણા ભાવ છે, એવો ભક્ત મને પ્રિય છે. જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, એવું મનુષ્ય, એવું ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બોલવામાં સંયમ રાખે છે, ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, હિતકારી બોલે છે, બીજાનું હિત થાય, કલ્યાણ થાય એવું બોલે છે. આવો બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત મને પ્રિય છે. જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સંગ રહિત છે,
જે કોઈના પણ સંગમાં નથી રહેતો, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમાત્માનું સ્મરણ કરે છે, એવું ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ, જય પરાજય, નિંદા સ્તુતિ, માન અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, આવો ભક્ત, આવો મનુષ્ય મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી ભાવથી ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, એવું મનુષ્ય, એવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપ પરબ્રહ્મ છો, પરમધામ છો, પરમ પવિત્ર છો. આપની યોગ શક્તિ, આપની વિભૂતિ વિશે મને વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી યોગ શક્તિ, મારી વિભૂતિ, મારા વિસ્તારનો કોઈ પાર નથી અને એનો અંત પણ નથી. એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે જ કહીશ, સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહેલો છું. હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહું છું. હું આદિત્યોમાં વિષ્ણુ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આદિત્યોમાં વિષ્ણુ છું, રુદ્રોમાં શંકર છું, શસ્ત્ર ધારણ કરનારાઓમાં શ્રી રામ છું અને યાદવ કુળમાં વાસુદેવ શ્રી કૃષ્ણ હું જ છું. હું જ વિષ્ણુ છું, હું જ શિવ છું, હું જ રામ છું અને હું જ કૃષ્ણ છું. હું સ્થાવરોમાં હિમાલય છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સ્થાવરોમાં હિમાલય છું, જળાશયોમાં સાગર છું અને નદીઓમાં ગંગા નદી હું જ છું. હું પ્રાણીઓમાં સિંહ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું પ્રાણીઓમાં સિંહ છું, પક્ષીઓમાં ગરુડ છું અને વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું જ છું. હું વાણીમાં ઓમકાર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું વાણીમાં ઓમકાર છું અને વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, આત્મકલ્યાણ કરનારી વિદ્યા હું જ છું. આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સચરાચર જગતમાં, આ આખા જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી, બધામાં હું જ છું.